મિત્રો આ છે વિસનગરની અંદર આવેલી ખારી વાવ, કાળકા માતાજીનું મંદિર। આ કાળકા માતાજીનું મંદિર છે, આ ખારી વાવ છે। આપણે ગેટની અંદર જઈશું। મિત્રો કહેવાય છે કે અહીંયા તમે ઘણી બધી વાવ જોઈ છે જ્યાં પાણી નહીં દેખાતું હોય, પણ આ વાવની અંદર આજ પણ પાણી છે। આપણે લાઈવ દર્શન કરીશું જે વાવની અંદર પાણી છે। આ માતાજીનું બધું સાનિધ્યની અંદર આપણે આવી ગયા છીએ। સરસ વિશાળ જગ્યા છે અને બધા દેવી દેવતાઓના ફોટા લગાડેલા છે। અહીંયા તમે જુઓ, અને શ્રદ્ધાળુઓ અહીંયા ધજાઓ લગાવે છે મા કાળકા માને। છે ઉમેદપુરી બાપુનો ફોટો, અને આ મહાકાળી માતાના મંદિરની તરફ આપણે પ્રયાણ કરીશું। અને આ વાવ જુઓ મિત્રો, આ વાવમાં જવા માટેના પગથિયા છે અને ત્યાં મહાકાળી માતાનું મંદિર છે। બાજુમાં એવો ભવ્ય ફોટો છે કે જ્યાં માતાજીના દર્શન આપણને સાક્ષાત થાય છે। અહીંયાથી માતાજીને પગે લાગી અને આપણે વાવની અંદર આગળ વધીશું। અહીંયા મહાકાળી પાવાગઢવાળી માનું અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ એવું ચિત્ર બનાવવામાં આવ્યું છે કે માતા સાક્ષાત પાવાગઢની દેવી અહીંયા હયાત હોય। વાવની અંદર ઉતરતા આ અલગ અલગ બધી મૂર્તિઓ છે, માતાજીઓની લગાડવામાં આવી છે, દેવી દેવતાઓની છે। અહીંયા ચાંદલો કરી લીટા કરવાના છે, અને અહીંયા મહાબલી પવનપુત્ર હનુમાનજીનું પણ મૂર્તિ બિરાજમાન છે, જે સાક્ષાત મૂર્તિ હોય એવું લાગે છે। અમે બપોરના સમયે આવ્યા હોવાથી અહીંયા મંદિરમાં એમ કે માતાજીનું મંદિર બંધ છે, આપણે દર્શન કરી શકાય છે એમ સામાન્ય રીતે માતાજીના દર્શન કરીશું। અને અમાને એવું કહીશું કે હે માં, બધાના દુઃખ દારિદ્રને ટાળી અને સુખ અને સમૃદ્ધિ આપજો। હે કાળકામાં સૌનું કલ્યાણ કરજે, અને આ વિડીયો જોવાવાળા માણસને સદાય સુખી રાખજે। હવે આપણે જોઈશું કે 800 વર્ષથી અહીંયા જેમ તમે લોટો ભરી અને પાણી લઈ શકો એટલું આ વાવની માલિપા પાણી છે। આ 7 કોઠાની વાવ છે મિત્રો। આ વાવની અંદર આજ પણ પાણી એમના એમ જ છે। તમે અહીંયાથી બધું પાણી કાઢી નાખો તો પણ અહીંયા બીજા દિવસે પાણી આટલું ને આટલું આવી જાય એવું આ માતાજીનું મહત્વ છે। આ વાવ 800 વર્ષ જૂની છે। જો મિત્રો આ કોઠા છે, આ 7 આવા 7 કોઠા છે, ને 7 કોઠાની આ વાવ કહેવાય છે। તમને દેખાઈ રહ્યું છે મિત્રો કે આ પાણી અહીંયાથી લોટો ભરી નાખીએ તો બીજા દિવસે એ લોટો એટલું ને એટલું પાણી બીજું આવી જાય છે। અહીંયાથી લોકોએ ટેન્કરો ને ટેન્કરો ભરી અને જોયું હતું, છતાં પણ પાણી એજનું એ જ રહે છે બીજા દિવસે। કારણ કે આ મહાકાળી માનો આજ પણ પરચો છે અહીંયા, અને 800 વર્ષથી અહીંયા પાણી એમના એમ છે। કોઈ વાવની અંદર પાણી નથી, પણ આ માતાજીની મહાકાળી માની 7 કોઠાની વાવની માલિપા પાણી એમનું એમ જ છે। આ માતા કાળી માની બિલકુલ સામે એક સધીમાનો પણ ફોટો, એટલે કે અહીંયા એમનું પણ ચિત્ર વિરાજમાન છે, અને માં સધીમાં દરેક માણસની મનોકામના પૂર્ણ કરે છે। હે સધીમાં, વિડીયો જોવાવાળા બધાને તું સુખ સંપત્તિ આપજે માં। અહીંયા મંદિરથી અને ઉપર જવા માટેની સીડીઓ છે। આ સીડીઓ આપણે ચડી અને ઉપર જઈશું, અને વિડીયોને ચાલુ રાખીશું કે જેથી તમને આ મંદિરનું સ્ટ્રક્ચર દેખવા મળે। અહીંયા બાજુમાં હનુમાન દાદા છે, અને આ બાજુમાં માં કાળકા છે। હે માં કાળકા, સૌનું હારું કરજે માં, અને વિડીયો જોવાવાળાનું તો 100% હારું કરજે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો,
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ મિત્રો વિસનગરનું આ ભારે ધડખમ આ બજાર છે અને એનાથી આ જો અહીંયા બધા દેવી દેવતાઓના ફોટા ફર્સ્ટ ક્લાસ રીતે લગાયેલા છે. માં બહુચર, માં ચંડી ચામુંડ, અવચંડી બ્રહ્મંડી તું જરણી હું બાળકો, ઘર ઘર પૂજા, ઘર ઘર પાઠ, ચડે ચોવટે રક્ષા કરો, વાતે ઘાટે રક્ષા કરો, મળે મસાણે રક્ષા કરો. અને આ હનુમાન દાદા છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી હો લોક ઉજાગર. શેરડી વાળે સાંઈ બાબા, ગણપતિ મહારાજ, અને અહીંયા જગત પિતા ભોળેનાથ, અને આ કળયુગનો દેવ કે ગોગો મારો કળયુગનો દેવ કે વરાણો, કે દુનિયામાં દીવો બળે રેલો. અને અહીંયા મેલડી માતા આ કળયુગની માલિપા અખંડ પરચા પૂરે એવી મેલડી માનવ પણ અહીંયા આગળ ફોટો બિરાજમાન છે. અહીંયા આગળ 2 બોકડા ફર્સ્ટ ક્લાસ મૂકવામાં આવ્યા છે. તો અહીંયા ભક્તજન આવી અને અહીંયા બેસી શકે છે. માતાના સાનિધ્યની અંદર અહીંયા બેસી શકે છે. આ વર્ષો જૂનું આ ઝાડ છે. અહીંયા આગળ અહીંયા આપણે ગેટથી બહાર નીકળીશું અને માતાજીને કહીશું કે હે માં, દરેક માણસોની મનોકામના પૂર્ણ કરજે. અને આ આપણે વિસનગરને જે મહાકાળી માતાની વાવ છે, જેના પરચાની અમે તમને વાત કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને.